જિલ્લામાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। રાજ્યનું સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93% આવ્યું છે, જ્યારે રાજ્યનું ધોરણ 12 સાયન્સનું પરિણામ 82.45% આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાનની પરીક્ષા યોજાઈ હતી, જેમાં વડોદરા શહેર જિલ્લામાં 25,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેનું પરિણામ જાહેર થયું છે। આ સાથે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ગત વર્ષ કરતાં પરિણામમાં વધારો જોવા મળતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરાના સાયન્સનું 82.50% અને સામાન્ય પ્રવાહનું 85.23% પરિણામ આવ્યું છે। ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શહેર જિલ્લાના 30 કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં રેગ્યુલર, રિપીટર, આઇસોલેટેડ, ખાનગી નિવાસી, ખાનગી રિપીટર, ડિસેબલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। વડોદરામાં ગત વર્ષે સામાન્ય પ્રવાહનું 67.19% પરિણામ હતું અને વિજ્ઞાન પ્રવાહનું 65.54% પરિણામ આવ્યું હતું, જ્યારે બંને પ્રવાહના પરિણામોમાં આ વર્ષે વધારો થતાં વિદ્યાર્થીની સાથે વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું નામ મહેક છે અને હું સાયન્સ સ્ટ્રીમમાંથી છું। 98% આવ્યા છે મારા। ડેલી 12થના સ્ટાર્ટિંગથી થોડું વાંચ્યું હતું। ફિઝિક્સને વધારે ટાઈમ આપ્યો હતો કારણ કે થોડી બહુ મોટી ચેલેન્જ હતી સોલ્વ કરવું અને બધું, તો 12થના સ્ટાર્ટિંગથી ડેલી કર્યું છે અને એન્ડમાં એટલું બધું પ્રેશર નહોતું। તો કોને શ્રેય આપશો? પેરેન્ટ્સ અને ટીચર્સ, બહુ મોટો રોલ હતો એમની સક્સેસ, એમનો મારી સક્સેસમાં, તો પેરેન્ટ્સ અને ટીચર્સ। કયા એવા વિષય તો જ્યાં થોડી તકલીફ પડી હોય એવું? પ્રેક્ટિકલ એક્ઝામ્સ બી હોય છે 12 સાયન્સમાં, તો પ્રેક્ટિકલ એક્ઝામ્સ માટે થોડું અલગ રીતની મહેનત કરવી પડી હતી અને થિયરી તો સ્ટાર્ટિંગથી પેપર્સ આપતા હતા, ટેસ્ટ હતા, તો એમાં તો એટલો બધો પ્રોબ્લેમ નહોતો આવ્યો। બાયો સૌથી ઇઝી લાગતું હતું કારણ કે મારો મેજર સબ્જેક્ટ છે, અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી બીટ હાર્ડ હતું પણ મેનેજેબલ હતું। કેટલા ખુશ? બહુ જ ખુશ છું કારણ કે રિઝલ્ટ બહુ જ સારું છે એટલે। મારું નામ જીયા પરીખ છે અને મારું પરિણામ 92.08% આવ્યા છે અને ખૂબ મહેનત કરી હતી અને ટીચર્સ, પેરેન્ટ્સ બધાનો બહુ સપોર્ટ હતો। મહેનત કરીએ તો ઓબ્વિયસ છે કે પરિણામ આવશે, અને જો ના આવે તો હજી વધારે મહેનત કરવી, પણ નિરાશ ના થવું। કોને શ્રેય આપશો? શ્રેય બધા જ ટીચર્સને હું આપવા માંગીશ, કેમ કે ઘણીવાર એવું થાય કે ડિમોટિવેટ થઈ જતા હોઈએ કે બધાનું પિયર પ્રેશર ને બધું બહુ પ્રેશર ફેમિલીમાંથી આવે, તો ટીચર્સે બહુ સપોર્ટ કર્યો છે અને મોટિવેટ કરતા રહ્યા છે। પેરેન્ટ્સ પણ ઓલવેઝ ગાઈડ કરતા રહ્યા છે, એટલે હું શ્રેય પેરેન્ટ્સ, ટીચર્સ અને હા, આપણી પોતાની મહેનત હોય તો રિઝલ્ટ આવે છે। હવે આગળ શું કરવાનું? મારો વિચાર છે કે મેં BBA હમણાં કરીશ અને પછી MHRMનો જે કોર્સ છે એમાં આગળ વધીશ। પરિણામ આમ જોવા જઈએ તો રેકોર્ડ બ્રેક પરિણામ છે, ઘણું સારું પરિણામ છે। JMB વિદ્યાલય હરણી આમ જોવા જઈએ તો નોન કોન્સેપ્ટ સ્કૂલ છે અને KGથી 12 ધોરણ સુધી મોટાભાગે વિદ્યાર્થીઓ અમારી સાથે સંકળાયેલા હોય છે। તો જે શાળાનું જે સામાન્ય પ્રવાહની વિજ્ઞાન પ્રવાહ, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનું જે સારું પરિણામ આવ્યું છે, એને વિદ્યાર્થીઓ, વાલી અને શિક્ષક આ ત્રણની ભૂમિકા બહુ જ મહત્ત્વની છે। બહુ સારું પરિણામ છે। સફળ થનાર દરેક વિદ્યાર્થીનું અભિનંદન આપું છું। જે હતાશ થતા હોય છે, નપાસ થતા હોય છે, તેઓ પણ શું છે? વિદ્યાર્થીઓને આપણા માધ્યમથી કહીશ કે જો પરિણામ તમારું નબળું આવ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી। જુલાઈ મહિનાની અંદર ફરીથી બોર્ડ પરીક્ષા લેતી હશે, તે વખતે આપ ફરીથી ફોર્મ ભરજો અને નબળા પરિણામથી હતાશ થયા વગર જે વિષયમાં આપ નબળા છો એમાં મહેનત શરૂ કરી દો, સારું પરિણામ આવશે। કોઈ એવું પગલું નહીં ભરતા જેથી માતા પિતાને દુઃખ પહોંચે।